હવામાન વિભાગની આગાહી બાદ 24 કલાક સુધી વરસાદ વરસી રહ્યો છે. કાલ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચમાં પણ 6 ઇંચથી વધારેનો વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધારે નેત્રંગમાં 13 ઇંચ વરસાદ પડ્યો છે. ત્યારે આપણે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી કેટલીક સોસાયટીઓ છે જ્યાં ઘૂંટણસામાં પાણી ભરાઈ ચૂક્યા છે. તમે લોકોની પરિસ્થિતિ જોઈ શકો છો. ઘરમાં પુરાઈ રહેવાની પરિસ્થિતિ આવી ગઈ છે. ભરૂચ તંત્રની વાત કરીએ તો ભરૂચ તંત્ર કંઈક ને કંઈક પાણી નિકાલની સમસ્યાથી નિષ્ફળ નીવડ્યું હોય તેમ લાગી રહ્યું છે. જેમ કે કૌશર પાર્ક સોસાયટી છે, અલફલા સોસાયટી છે, આરઝુ સોસાયટી છે. આ જે સોસાયટી છે 7 થી 8 સોસાયટીઓની અંદર ઘૂંટણસામાં પાણી ભરાઈ ચૂક્યા છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બની ગયા છે. લોકોના વાહનો પણ ડૂબે તેવી શક્યતા વર્તાઈ રહી છે. લોકો સાથે આપણે વાત કરીશું, ત્યાંના સ્થાનિકો સાથે. કઈ રીતેની આખી પરિસ્થિતિ તમે જુઓ છો, કેટલા વાગ્યાથી આ પાણી ભરાવાનું શરૂ થયું છે? ગઈકાલ સવારથી આ પાણી ભરાવાનું શરૂ થયું છે. અત્યાર સુધી પણ પાણી ઉતર્યું નથી. ઘરના આંગણા સુધી પણ ગુઠણ પાણી છે. આ પાણીનો કોઈ નિકાલ નથી. કેટલા વખતથી આવી સમસ્યા છે? દર ચોમાસાની અંદર પાણી ભરાઈ જાય છે કે આ વર્ષે વધારે ના, પાણી? દર ચોમાસામાં પાણી ભરાય છે. કોઈક અહીંના સ્થાનિક તંત્ર દ્વારા કે કોઈક કોર્પોરેટર દ્વારા અહીં પાણી નિકાલની સમસ્યાથી નિવારવા માટે આવે છે ખરા? હા, આવે છે, પણ આ કાયમી નિરાકરણ નથી થતું. કાયમી નિરાકરણ નથી થતું. આપણી સાથે બીજા બી મિત્ર છે, એમની સાથે પણ વાત કરીશું. કઈ રીતની પરિસ્થિતિ છે અને કેટલું પાણી આખી કેટલી સોસાયટીઓમાં ભરાયેલું છે? અત્યારે કૌશર પાર્ક છે, બાજુમાં અરજુ છે, અરમાન છે, બધી સોસાયટીમાં પાણી ભરાયેલા છે. કાલના પાણી ભરાવાના ચાલુ થઈ ગયા છે. ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે અત્યારે. ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. લોકોનું તમે જોઈ શકો છો, લોકો પોતાના ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. તમે જોઈ શકો છો, લોકો ઘૂંટણસામાં પાણીની અંદર પોતાનું જે કામ છે તે લઈને નીકળ્યા છે. પરંતુ જે પાણી જે ભરાયા છે તેના કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આપણી સાથે બીજા પણ એક વડીલ છે, તેમની સાથે પણ વાત કરીશું. કાકા, કેટલા સમયથી આ પાણી ભરાયું છે ને ક્યાં સુધી આ પાણી ભરાઈ રહેશે? દર વર્ષે આ તકલીફ છે અને જ્યારે બી નગરપાલિકા આવે પ્રેશર મારીને જતા રહે, કોઈ નિરાકરણ આવતું નથી. ને થોડો બી દાબીને વરસાદ પડે એટલે આ પાણી ભરવાનું ચાલુ થાય. આ 2 દિવસથી આ તો તકલીફ કન્ટિન્યુઅસ ચાલુ જ છે. અને અત્યારે હજુ 1 ફૂટ પાણી વધારે આવે તો બધાના ઘરોમાં પાણી જતું અને બધા સામાન જે કઈ ઘર વખરી છે બધું જ ખલાસ થઈ જાય પોઝિશન છે. વહીવટી તંત્ર દ્વારા અહીં આવવામાં આવ્યા છે કે નથી આવ્યા ને અહીં સફાઈ કરી છે? અત્યારે તો કોઈ આવ્યું નથી. ચોમાસા ચાલુ થવા પહેલા આવ્યા હતા ગટરનું સાફ કરવા, પણ એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. અને મેન તકલીફ છે આ બાલાજી માર્બલ છે ને ત્યાંથી પાણીનું કોઈ નિકાલ જ નથી. બધું પાણી રિટર્ન આવે, બધી સોસાયટીનું અહીંયા પાણી આવે. કેટલી સોસાયટીઓમાં પાણી હશે ઘૂંટણસામાં? અત્યારે આ લગભગ 4 થી 5 સોસાયટી તો ખરી જાય. તો 4 થી 5 સોસાયટી છે, તેની અંદર પાણી ભરાઈ ગયાના પ્રશ્નો સામે આવી રહ્યા છે. લોકો ઘૂંટણસામાં પાણીની અંદર પોતાનું કામ લઈને નીકળ્યા છે. લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે હમણાં પણ જે અવિરત પણ જે વરસાદ વરસી રહ્યો છે, આવનારા સમયમાં હજુ પાણીનું લેવલ વધશે અને લોકોના ઘરમાં ઘૂસશે તેવું લાગી રહ્યું છે. રાકેશ ચોમાલકર, ગુજરાત, ભરૂચ.